તો દ્વારકામાં પિંડારા ગામમાં કમોસમી વરસાદ વિલન બન્યો। વરસાદના કારણે ધાર્મિક કાર્યક્રમમાં મુશ્કેલી પડી। કાર્યક્રમ સ્થળ પર પાણી ભરાતા મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો। તો દ્વારકામાં અનેક વિસ્તારોમાં વરસાદી અહેવાલ અને માવઠાના કારણે ખેડૂતોની ચિંતા ખૂબ વધી ગઈ છે। કેટલાક વિસ્તારોમાં તો પાણી એટલા ભરાઈ ગયા છે કે અવરજવરમાં પણ મુશ્કેલી પડે। આસપાસના વિસ્તારો ગ્રામીણ વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ પડ્યો છે, જેના કારણે પાક પર મુશ્કેલી ઊભી થઈ છે। કેટલાક કાર્યક્રમો જ્યાં હતા ત્યાં પણ વરસાદને કારણે જે કાર્યક્રમના મંડપ છે એ પણ જે છે તૂટી ગયા હતા। ત્રણ અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો। દ્વારકા શહેરી વિસ્તાર હોય કે ગ્રામીણ વિસ્તાર હોય, ગઈકાલથી લઈને આજ સુધી 2 દિવસમાં જે વરસાદ પડ્યો છે અને ભારે પવન ફૂંકાયો છે તેના કારણે અનેક વિસ્તારોમાં હાલાકી ભોગવવાનો વારો આવ્યો। તો દ્વારકા જિલ્લાના કલ્યાણપુર અને ખંભાળિયા તાલુકામાં આજે બીજા દિવસે વરસાદ પડ્યો છે। કલ્યાણપુર તાલુકાના ભાટિયા અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ પડ્યો। કમોસમી વરસાદના કારણે ભાટિયા માર્કેટિંગ યાર્ડમાં જણસ લઈને આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। ખંભાળિયા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા ખૂબ વધી છે। તો 2 અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો। અહીંયા માર્કેટિંગ યાર્ડના દ્રશ્યો છે જ્યાં ખેડૂતો પોતાની જણસ લઈને વેચવા માટે આવ્યા હતા, પરંતુ વરસાદ પડ્યો અને તેના કારણે આ જણસ પલળી જવાના કારણે ખેડૂતોને નુકસાન પણ ભોગવવાનો વારો આવ્યો છે। જણસ પલળી જવાના કારણે ખેડૂતોની ચિંતા ખૂબ વધી ગઈ। તો ખંભાળિયા તાલુકાના કેશોદ, ભાડથર, વિજલપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠાનો માર જોવા મળ્યો। સતત બીજા દિવસે કમોસમી વરસાદથી ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે। તમે જોઈ શકો છો કે જાણે વરસાદી માહોલ ચોમાસુમાં જે જોવા મળતો હોય છે, ચોમાસી સિઝનમાં જોવા મળતો હોય છે, એવો માહોલ અત્યારે ચૈત્ર માસમાં જોવા મળી રહ્યો છે। સતત માવઠાથી ખેડૂતોમાં ચિંતા ખૂબ વધી છે। દ્વારકા બાદ જામનગરમાં પણ સતત બીજા દિવસે કમોસમી વરસાદ વરસ્યો। જામનગરમાં બીજા દિવસે વહેલી સવારથી જ વાદળો વચ્ચે વરસાદી માહોલ શરૂ થયો અને ગઈકાલે બપોર બાદ જામનગર શહેરમાં કમોસમી વરસાદ પડ્યો હતો અને આજે સતત બીજા દિવસે કમોસમી વરસાદ પડવાનું ચાલુ છે। જામનગર શહેરના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે। 2 અલગ અલગ તસવીરમાં તમે જોઈ શકો છો। વધુ માહિતી મેળવીએ। જામનગરથી સંવાદદાતા કિંજલ કારસરિયા જોડાયા છે। કિંજલ, જામનગર શહેર ઉપરાંત બીજા કયા કયા વિસ્તારોમાં વરસાદ છે? બિલકુલ પંકજ, જે પ્રકારે વાત મળે જામનગર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ગોરંભાયેલા વાદળો વચ્ચે જાણે અષાઢી માહોલ સર્જાયો તેવા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। આજે વહેલી સવારથી પણ કમોસમી વરસાદ છે તે પડવાનું શરૂ થયું છે। જામનગર શહેરની વાત મળે જામનગર શહેરમાં વહેલી સવારે 7 વાગ્યાથી જ જે વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળ્યું હતું। ગઈકાલે બપોર બાદ પણ જે પ્રકારે જામનગર શહેરના અનેક વિસ્તાર છે ત્યાં કમોસમી ઝાપટાઓ પડ્યા હતા। આજે સતત બીજા દિવસે વાતાવરણ છે તે ગોરંભાયેલું છે અને હાલ પણ ધીમી ધારે વરસાદ છે તે જામનગર શહેરના અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે। જામનગર જિલ્લાની ઓલ ઓવર જો વાત કરીએ તો ગઈકાલે પણ લાલપુર પંથકમાં કરા સાથે કમોસમી વરસાદ છે તે જોવા મળ્યો હતો। તેને લઈને ખેડૂતોની ચિંતા છે તે પણ ઘેરી બની છે, કારણ કે જે પ્રકારે ઉનાળુ પાક છે એ ઉનાળુ પાકને નુકસાન જવાની ભીતિ છે। જે પ્રકારે ભર ઉનાળે હાલ જે માર્ચની એન્ડિંગ થયું છે ને એપ્રિલના આરંભે જ આ પ્રકારના કમોસમી માવઠાને લઈને લોકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે। જી કિંજલ, આભાર માહિતી આપવા માટે। તો સવારે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી 7 તાલુકામાં માવઠું થયું। 4 કલાકમાં 7 તાલુકામાં વરસાદ વરસ્યો અને આ કમોસમી વરસાદને પગલે ખેડૂતોની ચિંતા વધી। કલ્યાણપુરમાં ભર ઉનાળે 1.25 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। તો વેરાવળમાં 1 ઇંચ વરસાદ થયો। ખંભાળિયામાં 1/2 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે ઓખા અને મુન્દ્રામાં 1/4 ઇંચ વરસાદ ખાબક્યો છે। આમ 4 કલાકમાં 7 તાલુકામાં વરસાદ નોંધાયો છે। હવે બપોરે 1 વાગ્યા સુધી 12 જિલ્લા સાવધાન। 12 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે। હવામાન વિભાગની બપોરે 1 વાગ્યા સુધીની આગાહી છે। ગાજવીજ અને તેજ પવન સાથે માવઠું થઈ શકે છે। 40 કિલોમીટરની ઝડપે પવન સાથે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થઈ શકે। રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, બનાસકાંઠા, પાટણ, જૂનાગઢ, સાબરકાંઠા અને મહેસાણામાં છૂટાછવાયા સ્થળો પર હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજકોટ શહેરમાં ભર ઉનાળે ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું છે। સવારથી શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। તો સવારે કેટલીક જગ્યાએ ઝરમર વરસાદ થયો। ભર ઉનાળે વરસાદી વાતાવરણ સર્જાતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે। જોકે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે।
તો વાત ગીર સોમનાથની પણ કરીએ। ગીર સોમનાથ જિલ્લામાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો। વેરાવળમાં વહેલી સવારથી જ ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો। કમોસમી માવઠાના કારણે સટ્ટા બજાર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। કમોસમી વરસાદથી પાણી ભરાતા સ્થાનિકોમાં રોષની લાગણી પણ છે। સોશિયલ મીડિયા પર વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે। તસવીરોમાં તમે જોઈ શકો છો કે હજુ તો સામાન્ય વરસાદ પડ્યો છે અને લોકોના ઘર અને આંગણ સુધી પાણી આવી ગયા હોય એવી સ્થિતિ સર્જાઈ છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના શરૂ થઈ જાય છે। વેરાવળના આ દ્રશ્યો છે। સટ્ટા બજાર વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોમાં રોષ જોવા મળ્યો। હવે પોરબંદર જિલ્લાની વાત। પોરબંદર જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। અહીં પણ પોરબંદર શહેર અને બરડા પંથકમાં રાત્રિના સમયે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો। બરડાના ભેટકડી, અડવાણા, સોઢાણા, ફટાણા અને ખિસ્ત્રી સહિતના જે ગામો છે ત્યાં કમોસમી માવઠું થયું છે। ધોધમાર વરસાદને કારણે ગામડાઓની શેરીઓ અને મુખ્ય માર્ગો પર પાણી વહેતા થયા। ભર ઉનાળે થયેલા આ કમોસમી વરસાદને લીધે ખેતરમાં ઊભા પાક અને લણણી કરેલા પાકને ભારે નુકસાન જવાની ભીતિ છે। ઉનાળુ પાકને લઈને ખેડૂતો અત્યારે ખૂબ જ ચિંતામાં છે। તો પશ્ચિમ કચ્છ બાદ પૂર્વ કચ્છમાં પણ વરસાદ। ગાંધીધામ, અંજાર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી અહેવાલ આવી રહ્યા છે। તો અબડાસામાં પણ વરસાદ વરસ્યો છે। સતત વરસાદથી ખેડૂતોની ચિંતા ખૂબ વધી છે। તો કચ્છમાં પણ સતત વરસાદ અને હજુ પણ કચ્છમાં વરસાદી વાતાવરણ રહેવાનું અનુમાન છે। પશ્ચિમ કચ્છમાં વરસાદ થયો ત્યારબાદ હવે પૂર્વ કચ્છમાં પણ વરસાદના અહેવાલ આવી રહ્યા છે। ગાંધીધામ, અંજાર અને અબડાસા પંથકમાં અનેક વિસ્તારોમાં વરસાદ થયો છે। ગીર સોમનાથના તાલાલાથી અહેવાલ આવી રહ્યા છે। તાલાલા ગીરમાં માવઠાનો કહેર જોવા મળ્યો। કમોસમી વરસાદના કારણે લસણનો પાક પલળી ગયો છે। 10 વીઘાનો આ પાક નુકસાનમાં ગયો હોય એવી ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે। 10 વીઘાનો આ લસણનો પાક બરબાદ થઈ ગયો છે। જાવંત્રી ગામના ખેડૂતને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો। ભારે પવનના કારણે તાડપત્રી ઉડી હોવાનો તેમણે દાવો કર્યો। વરસાદના કારણે લસણ સંપૂર્ણ નાશ પામશે એવું ખેડૂત કહી રહ્યા છે। ફરી એક વખત ગીર સોમનાથ જિલ્લાની અંદર વરસેલા કમોસમી વરસાદે તારાજી સર્જી છે અને ખેડૂતોને મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તે પ્રકારના દ્રશ્યો છે તે પણ સામે આવી રહ્યા છે। હું સીધા આપને દ્રશ્ય બતાવીશ કે આ જે ખેડૂતનો પાક છે કે જે અડદ અને મગનું વાવેતર કર્યું હોય તેમના ઉપર કમોસમી વરસાદ પડવાને કારણે હવે આ અડદ મગ છે તેમના રોગ જીવાતો આવવાનો ડર છે। તો સાથે સાથે એક આશ્ચર્યચકિત કરી શકે તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। કારણ કે ગીર પંથકની અંદર બહુ ઓછા ભાગે ખેડૂતો છે તે લસણનું પાકનું વાવેતર કરતા હોય છે, પરંતુ આ ગીર પંથકનું આ જાવંત્રી અને પાણીકોઠા ગામ છે ને અહીંયા ખાતે ખેડૂતે 10 વીઘાના જે પાક છે તેમનું વાવેતર કર્યું હતું, લસણના પાકનું વાવેતર કર્યું હતું, પરંતુ આ લસણના પાક છે તે હાલ કમોસમી વરસાદ જે વહેલી સવારે ગીર પંથકની અંદર વરસ્યો હતો અને તેમની અંદર આ સંપૂર્ણ પાક છે તે નાશ પામ્યો છે। જોઈ શકાય છે આ પાકની અંદર જે કમોસમી વરસાદ વરસ્યો છે, અચાનક આવેલો જે કમોસમી વરસાદે છે એ ખેડૂતની કમર તોડી નાખી છે। ત્યારે આપણી સાથે ખેડૂત છે તેઓની સાથે વાત કરીશું કે અંદાજે કેટલું નુકસાન છે, કેટલા વીઘાનો પાક હતો અને હવે આ લસણનું શું કરવાનું। આપનું નામ અને આ લસણની અંદર કેવું કઈ રીતે નુકસાન થયું? લસણની અંદર બધું લસણ 10 વીઘાનું નુકસાની પૂરેપૂરી વહી ગઈ। કઈ રીતે? પલળી ગયો વરસાદના કારણે। અચ્છા, હવામાન વિભાગે આગાહી કરી હતી તો પછી આને ઢાંક્યું નહોતું? કોઈ વસ્તુ થયા વારો જ ન, પવને બધું ઉડાડી દીધું। ઢાંકેલું હતું ઉડી ગયું, પવન પેલા આવ્યો ને પછી વરસાદ આવ્યો। કેટલા વાગે વરસાદ હતો, કેવું હતું વરસાદ? 4 વાગે પવન બહુ આવ્યો ને 4 પછી વરસાદ આવ્યો। હવે આ પાણીમાં પલળી ગયું છે તો આમાં કઈ રીતે કેટલું નુકસાન છે? નુકસાન આમાં 80% 70% નુકસાન થશે। 70-80% નુકસાની લસણ બધું ફેલ થાય। તો આ હતા ખેડૂત અને તેઓનું કહેવું છે કે 70-80% લસણનો પાક છે તે સંપૂર્ણપણે નાશ પામશે। કારણ કે મોડી રાત્રે એટલે કે વહેલી સવારે જે 4 વાગે ભારે પવન અને વરસાદ વરસ્યો છે તેમને કારણે જે તેઓએ તાલપત્રીથી ઢાંકેલું હતું તે પણ સંપૂર્ણ ઉડી ગયું અને ત્યારબાદ જે વરસાદ પડ્યો અને વરસાદના કારણે આ લસણનો પાક છે તે હવે સંપૂર્ણ ફેલ જશે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। ભરૂચના હાંસોટની પંડવાઈ સુગર ફેક્ટરી દ્વારા શેરડી ખરીદીના ભાવ જાહેર કરાયા। ફેક્ટરીએ પ્રતિ ટન શેરડીનો ભાવ 3,421 રૂપિયા નક્કી કર્યો। ગયા વર્ષની સરખામણીએ 421 રૂપિયાનો વધારો કરાયો।
ભાવ વધારાના કારણે ખેડૂતોમાં ખુશી છે. રાજ્યકક્ષાના મંત્રી અને ફેક્ટરીના ચેરમેન ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં ભાવ નક્કી કરાયા. આ વર્ષે કેટલીક પડકારજનક પરિસ્થિતિઓનો પણ સામનો કરવો પડ્યો. ખાસ તો ભૂંડના ત્રાસ અને ખેડૂતો ડાંગરના પાક તરફ વળતા શેરડીનું ઉત્પાદન અને ફેક્ટરીમાં પિલાણ ઓછું થયું. તેમ છતાં ફેક્ટરી દ્વારા વધારેલા ભાવ ખેડૂતોને પ્રોત્સાહન આપશે તેવી આશા પણ વ્યક્ત કરી. સુગર ફેક્ટરી જે અંકલેશ્વર હાંસોટવા ખાતે આવેલી છે તેમણે ગત વર્ષ કરતાં 400 રૂપિયા વધારે 3421 રૂપિયા જેવો પોષક ભાવ પાડ્યો છે. અને હાંસોટ, અંકલેશ્વર, વાલિયા, માંગરોળ અને ઓલપાડના ખેડૂતોમાં ખુશીની માહોલ છે. અને ખેડૂતો વતી હું આ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. શ્રી ખેડૂત સહકારી ખાન ઉદ્યોગ મંડળી લિમિટેડ પનવાઈ એટલે કે પંદર સુગર ખાતે ભાવો આજે જાહેર કર્યા છે. એમાં અમારા તમામ બોર્ડ ઓફ ડાયરેક્ટરના મેમ્બરો, ડિરેક્ટરશ્રીઓ, અમારા એમડી શ્રી અને એકાઉન્ટન્ટશ્રી સાથે રહીને મિટિંગની અંદરના ભાવ નક્કી કર્યા છે. એમાં ગત વર્ષે અમારા 3001 રૂપિયા ભાવ પાડ્યો હતો. ચાલુ વર્ષેની સરખામણીએ 3421 રૂપિયાનો ભાવ અમે આપ્યો છે. સુરેન્દ્રનગરના સાયલામાં બોગસ તબીબ ઝડપાયો. ગઢ શિરવણિયામાં પોલીસે દરોડા પાડ્યા હતા. ભાડાની દુકાનમાં આરોપી પ્રેક્ટિસ કરતો હતો. લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. પોલીસે 33 અલગ અલગ પ્રકારની દવાઓ પણ જપ્ત કરી છે અને બોગસ તબીબ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. તો ભાડાની દુકાનમાં આરોપી પ્રેક્ટિસ કરતો હતો અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. 33 અલગ અલગ પ્રકારની દવાઓ પણ તેની પાસેથી જપ્ત કરાઈ છે. આ બોગસ તબીબ છે જે અહીંયા ઘણા સમયથી પ્રેક્ટિસ કરી રહ્યો હતો. તો સાયલામાં આ બોગસ તબીબ પકડાયો છે. આ તબીબ ઘણા સમયથી અહીંયા ગઢ શિરવાણિયા ગામમાં હતો અને ગામ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો અને તેને કોઈ જ ડોક્ટરી ડિગ્રી તેની પાસે ન હતી કે તેને કોઈ જ એની આવડત પણ ન હતી.